આજ છે ને પ્રિયાંશીનું સેલું પેપર છે એટલે થોડુંક એવું વાસીને જાહે અને આજ તો છે ને બહુ જ થાકી જશે એને ઉઠવું જ નતું પણ મેં કીધું કઈ વાંધો નહીં આ સેલું પેપર છે એટલે સ્કૂલે વહી જાય પછી છે ને સ્કૂલે વહી ને એટલે મમ્મી આવ્યા કે હાલો મંદિરે જવાનું છે તો મેં કીધું હાલો અમે તો અહીંયા શિવજી ઉપર પાણી રેડવા આવીએ પણ સાઈડમાં બીજું મંદિર છે ને ત્યાં નાનો એવો કાનુડો છે તો અમે આ કાનોડાની પણ પૂજા કરીએ પછી એ કાનોડાને હું નવરાવ દો ને મમ્મી કપડાં પહેરાવીને તૈયાર કરી દે અને આવી ગયા પાછા ઘરે પ્રિયાંશી સ્કૂલેથી આવી પણ ગઈ હતી મમ્મીના ઘરે હતી મેં કીધું હાલ તું ઘરે આવતી રે પછી તો અત્યારે મેં રસોઈ બનાવવાની તૈયારી ફટાફટ કરી આજ છે ને બધા કઠોળનું શાક બનાવવાનું ઈચ્છા હતી તો મેં કીધું હાલો આપણે એ શાક ખાવાનું પણ બનતું છે ને આરે મશીનમાં કપડા હતા ને તો મેં કીધું પેલા એને પણ મૂકવી દો વધારે મોડું એટલું થઈ જાય પાછું કેમ કે આને સ્કૂલેથી જે આવવાનો ટાઈમ છે ને 11 વાગ્યાનો હતો એટલા માટે બહુ જ મોડું થઈ જાય પ્રિયાંશી જ્યારે ઘરે હોય ત્યારે કેટલું કામ તો કરવા જ લાગે પણ એનાથી મોટું એક કામ છે કે રાતે જે દૂધ આવે ને એ ગરમ કરી નાખે અત્યારે મેં એને કીધું હાલ તને દહીં મેળવતા શીખવાડું પાછું દહીંને સાસાને એટલી બધી ખાટી જોઈએ ને આપણા તો દાંત અંબાઈ જાય મેં તો મારી દીકરીને આવી જ રીતના થોડું શીખવાડું બધું પછી 4:30 વાગે આપણે વોકિંગ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે આમ બધા પાછા આવી જાય વોકિંગ કરવા અને કોને ખબર આજ મને એટલી બધી ગરમી થાય છે ને એની કોઈ સીમા જ નથી પછી મેં વોકિંગ કર્યું આ લોકોએ રનિંગ કરીને આનો હવે ટાઈમ છે બોડી સ્ટ્રેચિંગ કરવાનું અને પછી આપણે જવાનું છે ઘરે પહોંચતા જ મારો નાનો ભાઈ ને પ્રિયાંશી બે બાધા વગર તો ન જ હાલે આજ છે ને આપણે ઘર મહેમાન આવી જાય આ પ્રિયાંશીની ફ્રેન્ડ છે અને આ ગોરબાપાની છોકરી છે ગોરબાપા ઘણા સમય પછી આપણે ઘરે આવ્યા તો મમ્મીને ઘરે સાતો પીધો પણ મેં કીધું આપણે દૂધ બનાવીએ હવે આજ છે ને જલ્દીમાં ઘણું બધું ઢોળાઈ પણ ગયું જેમ કે હળદર તમે ગેસ ઉપર જોઈએ શકો અને દૂધે ઉભરાઈ ગયું મેં શાક ને ખીચડી તો પહેલા જ બનાવી દીધા અત્યારે મારા રોટલા બનાવવાના જ ખાલી બાકી રહી ગયા હતા તો હું હાલો રોટલા બનાવું ને આપણે હવે મળીએ કાલ રાધે રાધે